સમાસાવલી વિસ્તારમાં રેયા રેવતી ખાતે સમસ્ત ગુજરાતી મોટ મોદી સમાજ જે વાર્ષિક સાધારણ સભા છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું। તમામ સમાજના જે લોકો છે તેઓ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર ગુજરાતી મોટ મોદી સમાજ ટ્રસ્ટની સામાન્ય વાર્ષિક સભા પ્રમુખ સોમાભાઈ મોદીની અધ્યક્ષતામાં યોજવામાં આવી। આ પ્રસંગે રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અને વર્તમાન કાર્યકારી પ્રમુખ પૂર્ણેશભાઈ મોદી સહિત વિવિધ ઘટકોના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। હોદ્દેદારો દ્વારા ટ્રસ્ટના પ્રમુખ સોમાભાઈ મોદી અને કાર્યકારી પ્રમુખ પૂર્ણેશભાઈ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું। તો ત્યારબાદ કાર્યકારી પ્રમુખ પૂર્ણેશભાઈ મોદીએ સામાન્ય સભામાં ઉપસ્થિત હોદ્દેદારોને આવકાર્યા હતા। વડાપ્રધાનની અધ્યક્ષતામાં ભારતે વિશ્વ કક્ષાએ મેળવેલી સિદ્ધિ વર્ણવી હતી। ત્યારબાદ આગામી વર્ષના કાર્યક્રમો અને અન્ય આયોજનની ચર્ચા વિચારણા કરી હતી। તેમજ મોટ મોદી સમાજ વિવિધ યોજનાઓ માટેના 16 જેટલા ઠરાવો રજૂ કરવામાં આવ્યા હતા। સમગ્ર ભારતમાં મોટ મોદી સમાજના 14 કરોડથી વધુ લોકો વસે છે, ત્યારે આવનારી લોકસભાની ચૂંટણીમાં ત્રીજી વખત જંગી બહુમતીથી જીત અપાવવા માટેનો ઠરાવ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત આપણા સમગ્ર ગુજરાતના સમાજના અનેક ઘટકોને એક ટાંકણે બાંધનાર આદરણીય શ્રી સોમાભાઈ મોદી સાહેબ, આ પ્રસંગે આપણી સાથે ઉપસ્થિત આપણી મોદી સમાજના મહામંત્રી શ્રી હસમુખભાઈ, વિશ્વ ફલક ઉપર આપણે મોદી સાહેબે જે ગૌરવ અપાવ્યું 2004 થી 2014 ના શાસક અને 2014 થી 2024 ના શાસકની તુલના કરીએ તો આખા વિશ્વમાં 2004 થી 14 જ્યાં આપણું કોઈ ભારતનું અસ્તિત્વ ન હોય એ પ્રકારનું નેતૃત્વ ભારતનું હતું, અને જ્યારે 2014 થી 2024 ભારતનું નેતૃત્વ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા સમગ્ર વિશ્વમાં ભારત પ્રથમ ક્રમે હોય આ પ્રકારનું નેતૃત્વ જ્યારે મોદી સાહેબ દ્વારા કરવામાં આવ્યું હોય, ત્યારે આપણે સૌ આજે મિશન મોડ ઉપર તો છે જ, અને મિશન 2024 મોદી સાહેબનું જે સપનું છે કે એક સમાજ શ્રેષ્ઠ સમાજ, સમસ્ત ગુજરાત મોણ મોદી સમાજ દ્વારા આજે વડોદરા ખાતે વાર્ષિક સંમેલન મળી રહ્યું છે। આગામી લોકસભાની ચૂંટણી 2024માં વિશ્વના નેતા, હિન્દુસ્તાનના સર્વાધિક લોકપ્રિય વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે સમગ્ર ગુજરાતનો સમાજ, હિન્દુસ્તાનના તમામ પ્રાંતમાં વસતા તેલી, સાહુ, રાઠોડ, અલગ અલગ ઘટકોમાં વિચારેલો સમગ્ર સમાજમાં બધા જ સમાજમાં અપીલ કરવામાં આવશે, અને આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના ત્રીજી વખત પ્રધાનમંત્રી બનાવવા માટે આખો દેશભરનો સમાજ સંકલ્પબદ્ધ થવાનો આજે પ્રસ્તાવ અને સંકલ્પબદ્ધ ઠરાવ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે। કોંગ્રેસના ક્યારેય બી સમાજ વશ થવાનો નથી। વારંવાર ઓબીસી સમાજનું અપમાન એ લોકો ભલે કરે, પણ તો આ વખતની ચૂંટણીમાં આખો સમાજ મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે કરોડો સમાજના આગેવાનો હિન્દુસ્તાનમાં રોડ ઉપર ઉતરીને મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે પૂરેપૂરો સહકાર આપશે।